ઉનાળાની ગરમીમાં સાંજે આપણે ખાસ તો એવું જ વિચારતા હોઈએ છીએ કે આજે એવું શું બનાવીએ જે ચટપટું પણ હોય, બધાને ભાવે પણ ખરું અને ઝટપટ બની પણ જાય, જેથી રસોડામાંથી પણ આપણે જલ્દી છૂટી શકીએ. તો આજે આપણે એકદમ ઓછા સમયમાં બિલકુલ સ્ટ્રીટ સ્ટાઇલ પનીર ચીઝ ફ્રેન્કી બનાવીશું, જેને સાંજના ડિનરમાં ઝટપટ બનાવીને તમે સર્વ કરી શકો છો. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો એના માટે એક બાઉલમાં 1 ટેબલસ્પૂન તેલ લઈશું. ત્યાર પછી એમાં 1 ટેબલસ્પૂન જેટલું દહીં લેવાનું છે. 1 ચમચી આદુ લસણની પેસ્ટ ઉમેરી અડધા નંગ લીંબુનો રસ ઉમેરીશું. દહીં જો બહુ ખાટું લીધું હોય તો લીંબુનો રસ સ્કીપ કરશો તો ચાલશે. 1 ચમચી લાલ મરચું, 5 ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું, થોડા લીલા ધાણા અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. ત્યાર પછી એમાં 1 ચમચી આપણે કિચન કિંગ મસાલો ઉમેરીશું અને બધું જ આપણે સરસ મિક્સ કરી લઈશું. તો આપણું આ પનીરનું મેરિનેશન તૈયાર છે. હવે એની અંદર આપણે 100 ગ્રામ ઝીણા સમારેલા પનીરના ટુકડા ઉમેરીશું અને બરાબર મિક્સ કરી ઢાંકીને 10થી 15 મિનિટ આપણે એને સાઈડ પર રહેવા દઈશું. ત્યાં સુધીમાં ફ્રેન્કીના શાકભાજી કટ કરી લેવા, જેથી સમય પણ બચી જાય. તો 15 મિનિટ પછી તમે જોશો તો પનીર આપણું સરસ મેરિનેટ થઈ ગયું હશે. મસાલો પણ એકદમ પ્રોપર એના ઉપર કોટ થયો છે, તમે જોઈ શકો છો. તો હવે એક પેનની અંદર આપણે ફક્ત 1 નાની ચમચી જેટલું તેલ એડ કરીશું. હવે એની અંદર આપણે મેરિનેટ કરેલું જે પનીર છે એ ઉમેરીને આપણે સરસ એને શેકી લેવાનું છે, જેથી પનીર અને દહીંમાં રહેલું જે એક્સ્ટ્રા પાણી છે એ બળી જાય અને પનીર આપણું થોડું ક્રિસ્પી થઈ જાય. બસ ફાસ્ટ ફ્લેમ ઉપર આપણે 2 જ મિનિટ આ રીતના સતત હલાવતા રહી પનીરને શેકવાનું છે, જેથી ડ્રાય અને ક્રિસ્પી થઈ જાય. તો આ રીતે પનીર સરસ ડ્રાય થઈ જાય એ પછી આપણે એની અંદર શાકભાજી ઉમેરીશું. તો સૌથી પહેલાં આપણે શાકભાજીની અંદર એક મીડિયમ સાઇઝની લાંબી એટલે કે જુલિયન કટ કરેલી એમાં ડુંગળી ઉમેરવાની છે અને સરસ મિક્સ કરી બસ 1 મિનિટ આ ડુંગળીને આપણે સાંતળી લઈશું. 1 મિનિટ સાંતળાઈ જાય પછી એમાં બાકીના શાકભાજી ઉમેરીશું, જેમાં અહીંયા અડધો નંગ જેટલું ગાજર મેં જુલિયન કટ કરીને લીધું છે. પા ટુકડો મેં કોબીસનો લઈ અને પણ ધોઈને લાંબુ અને પાતળું સમારી લીધું છે અને એક મીડિયમ સાઇઝનું કેપ્સિકમ લઈ અને પણ મેં જુલિયન કટ કરી દીધું છે. તો બાકીના ત્રણેય શાકભાજી આપણે સાથે જ ઉમેરી દેવાનું છે. સ્વાદ પ્રમાણે શાકભાજીના ભાગનું મીઠું ઉમેરી સરસ મિક્સ કરી મીડિયમ તાપે 2 મિનિટ આપણે આ શાકભાજીને સાંતળી લઈશું. શાકભાજીનો થોડો અહીંયા ક્રન્ચી ટેસ્ટ રાખીશું, એકદમ આપણે એને સોફ્ટ નથી કરી દેવાના. તો અહીં બસ 2 જ મિનિટ મેં આ શાકભાજીને ચડવા દીધા છે અને આપણું આ પનીર ફ્રેન્કીનું સ્ટફિંગ તૈયાર છે. તો શાકભાજીનું સારું એવું પ્રમાણ લેવાનું છે, નહીં તો પછી ફ્રેન્કીમાં પનીરનો જ સ્વાદ આવશે. તો ફ્રેન્કી માટેની જે રોટલી એટલે કે ટોર્ટિલા આવે છે એ આપણે એક લઈશું. એના ઉપર 1 ટેબલસ્પૂન કેચઅપ અને 1 ટેબલસ્પૂન વેજ મેયોનીઝ એડ કરીશું. થોડો ફ્રેન્કીનો મસાલો ઉમેરી આખા રોટલી પર આપણે આ રીતના ચમચીથી એને સ્પ્રેડ કરી લઈશું. આ ફ્રેન્કીના ટોર્ટિલા કેવી રીતે બનાવવા એ આગળના વિડીયોમાં રેસીપી મેં બતાવેલી છે. ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની હું લિંક આપી દઈશ. હવે જે સ્ટફિંગ રેડી કર્યું હતું એ આ રીતના રોટલીની સાઈડ ઉપર એટલે કે થોડી સાઈડ છોડીને મૂકવાનો છે. હવે ઉપર આપણે પ્રોસેસ્ડ ચીઝ છીણી લઈશું. ચીઝ અહીં તમે વધારે ઓછું તમારા અકોર્ડિંગ એડ કરી શકો છો. હવે આપણે થોડી જુલિયન કટ કરેલી ગાજર, ડુંગળી અને કોબીસ મૂકી દઈશું. સાથે થોડા લીલા ધાણા મૂકી આ રીતના આપણે ફ્રેન્કીને રોલ કરી દઈશું. ઉપરથી આપણે જે વેજીસ ઉમેર્યા એ ટોટલી ઓપ્શનલ છે. ચીઝ છીણીને ડાયરેક્ટ પણ તમે ફ્રેન્કીને રોલ કરી શકો છો, કારણ કે ઓલરેડી સ્ટફિંગમાં વેજીસ છે જ, પણ એક્સ્ટ્રા ક્રન્ચીનેસ માટે મેં એડ કર્યા છે. તો સેમ આ જ રીતના બાકીની બધી જ ફ્રેન્કી મેં તૈયાર કરી લીધી છે. આજની આ સ્ટ્રીટ સ્ટાઇલ પનીર ફ્રેન્કીની રેસીપી જો તમને ગમી હોય તો તમે પણ રેસીપી ટ્રાય કરવાનું ના ભૂલતા. ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન પણ દબાવવાનું ના ભૂલતા, જેથી મારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તરત જ તમને મળે.